વાઘોડિયા રોડનો ઇન્દ્રપુરી વિસ્તાર છે, જે બાપોદ જકાત નાકાથી બિલકુલ નજીક પડે છે અને પહેલી જ એવી સોસાયટી છે કે જે સૌથી મોટી સોસાયટી છે, 112 મકાનોની. શું કરી અહીંયા શું સમસ્યા છે? અહીંયા સમસ્યા વર્ષોથી છે એવું કહીએ તો ચાલે, પણ હવે અમારી ધીરજ ખૂટી ગઈ એટલે હવે અમે મીડિયા સુધી અને અખબાર સુધી ગયા છીએ કે અહીંયા આગળ ગાડી મોકલવાના એટલા ધાંધિયા ચાલે છે. CMOની સાઇટ પર અમે લખ્યું છે કે વડોદરાની અંદર આટલા ધાંધિયા ચાલે છે, કચરા ગાડી આવતી નથી. કચરા ગાડીવાળાને પૂછીએ કે ભાઈ કેમ નહોતો આવ્યો, તો કહે છે ગાડી મળવી જોઈએ ને, ગાડી આપવા જોઈએ ને. તો ગાડી આપવા જોઈએ ને ગાડી મળવી જોઈએ, એ પ્રશ્ન કોનો છે મને નથી સમજાતો. કેમ કે કોર્પોરેશનનું કામ છે એટલે કોર્પોરેશન આપતી હશે, એટલે ઇન્ડિવિજ્યુઅલ હું કંઈ એમાં પડતો નથી, પણ ગાડી એમને આપતા નથી એવી રજૂઆત ત્યાંથી પણ થયેલી છે. તો હવે આ કચરાનું કોણ કરે છે, વ્યવસ્થાપન કોણ કરે છે કે જેને અમે મળીએ? શું માનો છો આ પ્રકારે? એક બાજુ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે સ્વચ્છ ભારતની વાત, સ્વચ્છ ભારત માટે કચરાની ગાડી જ નથી આવતી. કચરાની ગાડી તો નથી આવતી, રેગ્યુલર નથી આવતી, પણ કચરાની ગાડી જે આવે છે એ પણ હમણાં તો એક એવી વાત જોઈ અમે ખુદમાં કે સરસપુર અમદાવાદની ગાડી છે અને GJ16 AU 3599 એવો કંઈક નંબર લખેલો હતો, અને જે અમદાવાદની સ્વચ્છતા અભિયાનની અહીંયા મૂકી દીધી છે એટલે વડોદરા પહોંચી નથી વળતું કે અમદાવાદને વધે પડી છે ગાડીઓ એટલે વડોદરાને આપી છે, કંઈ સમજાયું નહીં અમને તો. અને ડ્રાઈવર પણ કહે છે હું નવો છું, અને આજે એ રોડ પરથી સીધો જતો હતો ત્યારે અમે એને પૂછ્યું કે કેમ ભાઈ સીધો જાય છે, તો કે ઇન્દ્રપુરી. મેં કહું આ ઇન્દ્રપુરી જ છે ભાઈ, એટલે એ વળ્યો છે અહીંયા આગળ 5 દિવસ પછી. હવે આગામી સમયમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે, શું માનો છો? હવે ચમત્કાર બતાવવાનો સમય આવ્યો છે આ લોકોને? ચમત્કાર બતાવવાનો સમય આવ્યો જ છે, કેમ કે જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે એ જ નથી થતું. આપણે મોટી મોટી વાતો કરીએ કે આપણે આમ કરી આવ્યા, તેમ કરી આવ્યા, ફલાણું કરી આવ્યા, પણ જે માણસ એની બેઝિક જરૂર છે સ્વચ્છતાની, પાણીની સ્વચ્છતા, કચરો નિકાલ થાય એ જરૂરી છે, એના સ્વાસ્થ્ય ઉપર જે અસર થાય છે એવા મુદ્દાઓને પકડતા નથી. અને કઈ બહુ મુદ્દામાં હવાઓમાં મુદ્દા પકડાયા છે કે જેથી જનતા પણ નારાજ જ છે કે જેને જનતાની જરૂર છે એ મુદ્દા પકડો. હવે જો કચરાની ગાડી નહીં આવે તો શું થશે? કચરાની ગાડી નહીં આવે તો મારી પાછળ ઊભેલા બધાએ એક વખત કહી ચૂક્યા છે કે અમે રોડ ઉપર કચરો નાખવા જઈશું. અમે આ વસ્તુનો અનુમોદન નથી આપતા, પણ ના છૂટકે અમે કોને રોકીશું? જ્યારે કોઈ પ્રવાહ આવતો હોય ઊંચો, ત્યારે કોઈ હાથી પણ ઊભો રાખો તો એ પાણી નથી રોકી શકવાનો, કોઈ પૂરને નથી રોકી શકતો. તો અહીંયા જનતા જનાર્દન જ્યારે એવો નિર્ણય કરશે કે અમે બહાર નાખીશું, તો બીજું કોઈ કશું નથી કરી શકવાનું. એમને અમારું રોકવાનું કામ નથી, અને એમના ગુસ્સાને અમારી ઉપર ઠાલવવા માટે અમે કોઈ અવકાશ નહીં આપીએ. પછી કોર્પોરેશન એને જોવું પડશે કે આ ગુસ્સો એમણે ઠાલવે છે. મારું નામ હરીશ શુક્લ છે.